કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે એપ્સ્ટીન ફાઇલ્સમાં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રી પદ પરથી બરખાસ્ત કરવા માંગણી કરાઈ હતી। ગંભીર આરોપ ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો જોડાઈ હતી। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી। આજ રોજ અમે કોંગ્રેસ જિલ્લાની બહેનો અહીંયા એકત્રિત થયા છે ત્યારે જે ભાજપના હરદીપસિંહ પુરીની જે એફએસએલમાં જે નામ આવ્યું છે ત્યારે આ વ્યક્તિ નાની નાની દીકરીઓ સાથે તેલ માલિશના બહાને ખરાબ કૃત્ય કરતો હતો, ખરાબ કામ કરાવતો હતો। ત્યારે અમારી ભાજપ સરકારને માંગ છે કે વહેલામાં વહેલી તકે આ મંત્રીને એના હોદ્દા પરથી બરખાસ્ત કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।